જે જાતે સવાલ આપ્યો હતો લાસ્ટ ટાઈમ ત્યાંથી કન્ટિન્યુ કરીએ. તો જાતે ક્વેશ્ચન આપ્યો હતો એક્ઝામ્પલ નંબર 44 ચાલતું હતું. તો 44 માં મેટ્રિક્સ કે આ રીતે બન્યો હતો sin 15 then after cos 15 minus cos 15 into sin 15. હવે મેઇન ક્લુ શું કીધો હતો ત્યારે મેં કે આ મેટ્રિક્સ જે છે ઓર્થોગોનલ છે. કઈ રીતે ખબર પડે? મેં તમને ત્યાં ફોર્મ લખાવ્યું હતું કે એ ફોર્મને ફોલો કરે છે તો એટલા માટે ઓર્થોગોનલ છે. તો અહીંયા આપણે ચેક બી કરી શકીએ અગર યાદ નથી તો s into s ટ્રાન્સપોઝ ને ચેક કરીએ અગર આપણે તો શું થાય sin 15 into cos 15 minus cos 15 sin 15 then s ટ્રાન્સપોઝ શું થશે sin 15 cos 15 minus cos 15 sin 15. હવે અહીંયાથી મલ્ટીપ્લિકેશન કરીએ તો કેટલા થાય sin square 15 plus cos square 15 sin 15 into minus cos 15 plus cos 15 into sin 15 એટલે 0 થઈ જશે. પછી minus cos 15 into sin 15 plus sin 15 into cos 15 એટલે 0 minus minus plus cos square 15 plus sin square 15. તો અહીંયાથી કેટલા થઈ જશે 1001 1001. તો s into s ટ્રાન્સપોઝ કેટલા આવી ગયા i. એવી રીતે અગર તમે s ટ્રાન્સપોઝ into s કરશો તો બી આન્સર i જ આવશે. મતલબ શું થયું કે આ ઓર્થોગોનલ છે. જે સવાલમાં આપ્યો છે જે મેટ્રિક્સ એ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. નાઉ આપણને આ પ્રોપર્ટી મળી ગઈ છે કે s into s ટ્રાન્સપોઝ या फिर s ट्रांसपोज into s बराबर i આ ફોલો થાય છે. નાઉ બીજો એક આપણને એક આપ્યું છે વસ્તુ કે p બરાબર આપ્યું છે આપણને s into adjoint of a into s ટ્રાન્સપોઝ. આ સવાલમાં આપેલું છે p બરાબર s into adjoint of a into s ટ્રાન્સપોઝ. તો આપણે ફાઇન્ડ કરવાનું છે કે s ટ્રાન્સપોઝ into p પાવર 10 s ટ્રાન્સપોઝ into p પાવર 10 into s આ કેટલા થશે આ આપણે ફાઇન્ડ કરવું છે. s ટ્રાન્સપોઝ into p પાવર 10 into s આની વેલ્યુ શું થશે? તો આપણને આ વસ્તુ તો મળી ગઈ છે ઓલરેડી કે s into s ટ્રાન્સપોઝ બરાબર s ટ્રાન્સપોઝ into s બરાબર i. આ રિઝલ્ટ આપણને ખબર છે. p બરાબર આપ્યું છે s into adjoint of a into s ટ્રાન્સપોઝ અને s ટ્રાન્સપોઝ into p પાવર 10 into s આને આપણે ફાઇન્ડ કરવું છે. નાઉ વન મોર થિંગ જોઈએ કે અહીંયાથી હવે અગર આને ફાઇન્ડ કરવું છે તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરવી પડશે આપણે. તો વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો કેટલા થશે? વન મોર થિંગ સવાલમાં a બી આપેલું છે તો એ આપેલું છે એને લખી લઈએ પહેલા. તો a બરાબર આપ્યું છે આપણને 10 - 1 1 10 - 1 1 એ આપ્યો છે. તો આપણે અહીંયા કોની જરૂર પડશે? એડજોઇન્ટ ઓફ એની. એની પહેલા સિમ્પ્લિફિકેશન કરી દઈએ એટલે ખબર પડી જશે. તો કે s ટ્રાન્સપોઝ into p ની જગ્યાએ પુટ કરીએ s into adjoint of a into s ટ્રાન્સપોઝ ની પાવર 10 into s. હવે અહીંયાથી s ટ્રાન્સપોઝ into આ કેટલી વખત છે? 10 વખત છે. તો આપણે એને 10 ટાઈમ્સ લખવું પડશે કે s into adjoint of a into s ટ્રાન્સપોઝ into s into adjoint of a into s ટ્રાન્સપોઝ ની પાવર 1 9 into s. કારણ કે આપણે એક પાવર અલગ કરી દીધી. હવે આપણને એક વસ્તુ ખબર છે s ટ્રાન્સપોઝ into s કેટલા થાય i એ આપણને મળ્યું છે ઓલરેડી રિઝલ્ટ. તો s ટ્રાન્સપોઝ into s i લખી દેશું તો વધશે adjoint of a. પાછો અહીંયા s ટ્રાન્સપોઝ into s i થશે એટલે વધશે adjoint of a. અહીંયા જ્યારે એક પાવર ઓર અલગ કરીએ ત્યારની વાત છે. મતલબ અહીંયાથી એક પાવર અલગ કરીએ તો અહીંયા વધી કેટલી હવે પાવર ઓર કે s into adjoint of a. અહીંયા ને પહેલા એમ જ લખી દઈએ કે અહીંથી એક adjoint of a વધ્યું. અહીંયા s ટ્રાન્સપોઝ છે અહીંયા s into adjoint of a into s ટ્રાન્સપોઝ પાવર 1 into s into adjoint of a s ટ્રાન્સપોઝ પાવર into આ રીતે થશે. અને છેલ્લે કોણ છે s. આ કેટલી વખત છે અહીંયા? આ 9 ટાઈમ્સ છે. આ રીતે ડેશ ડેશ s કરેલું છે. તો અહીંયાથી s into s ટ્રાન્સપોઝ i s into s ટ્રાન્સપોઝ i મતલબ બધા s into s ટ્રાન્સપોઝ i નીકળી જશે બધા જ.
ખાલી વધશે કોણ? એડજોઇન્ટ ઓફ એ બધી જગ્યાએ. એટલે કેટલી વખત વધશે પણ? 10 વખત, કારણ કે આ પાવર કેટલી હતી? 10. દરેક વખતે એક એડજોઇન્ટ આવતો હતો. જો પહેલી પાવર આપણે સ્પ્લિટ કરી તો 1 આવ્યો, બીજી પાવર સ્પ્લિટ કરી 2 આવશે, ત્રીજી પાવર 3, એવી રીતે કેટલા છે? 10. તો 10 આવશે એડજોઇન્ટ ઓફ એ. તો આપણે એડજોઇન્ટ ઓફ એની પાવર 10 અલ્ટિમેટલી આ વસ્તુ જે છે એ આ આવે છે. તો એ આ છે, તો એડજોઇન્ટ ઓફ એ શું થશે? તો કે એડજોઇન્ટ ઓફ એ બરાબર છે 1 0 -1 1. તો હમણાં કીધું હતું તમને 2 × 2 ના કેસમાં એડજોઇન્ટ શોર્ટકટ રીતે કઈ રીતે ફાઇન્ડ થાય? આ બેની પોઝિશન ચેન્જ કરો તો એ તો એ જ રહેશે, આ બેની સાઇન ચેન્જ કરો એટલે આ થઈ જશે 1 0 1 1. હવે આની પાવર કેટલી જોઈએ છે આપણે? 10. તો પહેલા તો આપણે શું કીધું હતું? જ્યારે બી પાવર વધારે હોય ત્યારે આપણે ટ્રેન્ડ જોવો પડશે. શું ટ્રેન્ડ ફોલો થાય છે? તો એડજોઇન્ટ ઓફ એનો સ્ક્વેર કરીએ તો 1 0 1 1 ઇન્ટુ 1 0 1 1. તો કેટલા થશે અહીંયાથી? તો કે 1 0 એટલે 1 જ થશે, 0 અહીંયા 0 જ થશે, 1 + 1 એટલે 2 થશે, અહીંયા 1 થશે. હવે એડજોઇન્ટ ઓફ એ નો અગર ક્યુબ કરીએ તો કેટલા થશે? ક્યુબ કરીએ તો 1 0 2 1 અને 1 0 1 1 બરાબર અહીંયા કેટલા થશે? 1 0 એટલે 1 0 3 1. તો એનો મતલબ શું થયો? હવે આપણને ટ્રેન્ડ ખબર પડી ગઈ. જો એડજોઇન્ટ ઓફ એની પાવર 1 હતી તો 1 1 1, એડજોઇન્ટ ઓફ એની પાવર 2 થઈ તો 1 2 1, એડજોઇન્ટ ઓફ એની પાવર 3 થઈ તો 1 3 1. મતલબ આ એક એલિમેન્ટ જ બદલાય છે, બાકી બધા ફિક્સ રહી છે. તો એડજોઇન્ટ ઓફ એની પાવર 10 હશે, એડજોઇન્ટ ઓફ એની પાવર 10, આની વેલ્યુ કેટલી થશે? 1 0 10 1. તો આપણો આન્સર થશે. આપણને ફાઇન્ડ શું કરવા કીધું હતું? S ટ્રાન્સપોઝ P પાવર 10 ઇન્ટુ S. મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ ક્વેશ્ચનમાં શું છે કે આ સવાલમાં તમને આપ્યું નહીં હોય કે આ ઓર્થોગોનલ છે, ધેટ યુ હેવ ટુ આઈડેન્ટિફાય. તમારે આઈડેન્ટિફાય કરવું પડશે કે આ આપેલો મેટ્રિક્સ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. તમને સવાલમાં ગિવન નહીં હોય કે આ ઓર્થોગોનલ મેટ્રિક્સ છે. તો એટલા માટે મેઇન વસ્તુ અહીંયા એ જ છે કે જે મેટ્રિક્સ આપ્યો હતો એનું S ઇન્ટુ S ટ્રાન્સપોઝ યા S ટ્રાન્સપોઝ ઇન્ટુ S, આ મેઇન કન્ડિશન આ મળવી જોઈએ તો ક્વેશ્ચન સોલ્વ થશે. S ટ્રાન્સપોઝ ઇન્ટુ S બરાબર આવી છે. P બરાબર S ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A ઇન્ટુ S ટ્રાન્સપોઝ છે. નાઉ આપણે આ ફાઇન્ડ કરવું હતું અને P ની વેલ્યુ આપી છે તો P ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરી, ત્યાંથી એને એક એક વાર છૂટા પાડતા ગયા તો S બધે નીકળી જાય છે, ખાલી કોણ બહાર આવે છે? એડજોઇન્ટ ઓફ A. કેટલી વાર આવી જશે? 10 વખત. એડજોઇન્ટ ઓફ A આના ઉપરથી ફાઇન્ડ કર્યું. ધેન આફ્ટર આપણે પાવર 10 ફાઇન્ડ કરવી તો આપણે શું કરવું પડે? ટ્રેન્ડ જોવો પડશે કે કયા ટ્રેન્ડમાં ફોલો થાય છે. તો આપણે ટ્રેન્ડ ચેક કર્યો તો આપણને એ મળી જશે 1 0 10 1. તો અહીંયા જે 1 10 1 મળ્યું મતલબ અહીંયા આપણને ત્રીજો એલિમેન્ટ જ ઓનલી વેરી થતો હતો. તો એટલા માટે આપણે એડજોઇન્ટ ઓફ એની પાવર 10 હતી તો ત્યાં 10 લખી દીધું. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં એવું કહે છે કે if A is the square matrix of order n such that if A is the square matrix of order n such that find the such that determinant of adjoint of A is equal to determinant of A power 9, then find the value of n. તો આપણને n ફાઇન્ડ કરવાનું કહે છે એ ક્વેશ્ચનમાં. તો કઈ રીતે કરીશું? તો કે આપણી પાસે થર્ડ નંબરની પ્રોપર્ટી છે તો ડાયરેક્ટલી આપણે થર્ડ નંબરની પ્રોપર્ટી એપ્લાય કરી દેશું. તો થર્ડ નંબરની પ્રોપર્ટી શું કહે છે? તો કે determinant of adjoint of કયો છે? એક્ઝામ્પલ નંબર 45. determinant of adjoint of A is equal to determinant of A power 9. આ આપેલું છે. નાઉ હવે અહીંયાથી લેફ્ટ સાઈડનો આપણને ફોર્મ્યુલા ખબર છે બાય યુઝિંગ પ્રોપર્ટી determinant of A power n minus 1 નો સ્ક્વેર બરાબર determinant of A power 9. હવે પાવર સરખાવી દેવાની બંને સાઈડ. તો n minus 1 નો સ્ક્વેર બરાબર 9. તો શું થશે? n square minus 2n plus 1 બરાબર 9. તો અહીંયાથી થશે n square minus 2n minus 8 બરાબર 0. હવે 8 ના શું કરવાના? ફેક્ટર પાડવાના કે જેથી -2 આવે. તો 8 ના એવા ફેક્ટર પાડો કે -2 આવે તો શું પડશે? 8 ના -8 ના એવા ફેક્ટર -2. તો 4 અને 2. તો 4 અને 2 માં અહીંયા શું થશે? જે મિડ ટર્મ જે છે મિડ ટર્મ એની સાઇન કેટલી છે? માઈનસ. તો એ કોને આપવાનું હોય? તો કે
મેક્સિમમ ને, તો મેક્સિમમ કોણ છે 4, એને મિડ ટર્મ ની સાઈન આપી, માઇનસ માઇનસ શું થશે પ્લસ, તો n બરાબર કેટલા થશે 4 અને -2, આ બે આવશે જવાબ, તો 4 અને -2 થશે, તો 4 અને -2 માં હવે n જે છે એ કોઈ દિવસ નેગેટિવ નહીં હોઈ શકે, n આપણને ખબર છે n કેવો હોય ઓલવેઝ, n તો ઓર્ડર છે, n ઓર્ડર કોઈ દિવસ નેગેટિવ ન હોય, તો ઓલવેઝ આન્સર કયો એક્સેપ્ટ કરવો પડશે પોઝિટિવ, તો આ નહીં ચાલે એટલે આ, તો n બરાબર આન્સર શું આવશે 4. તો આપણે આમાં શું કર્યું, મતલબ ઇન શોર્ટ આપણે થર્ડ નંબરની પ્રોપર્ટી ફોલો કરી, તો થર્ડ નંબરની પ્રોપર્ટી શું કહી છે, n-1 નો હોલ સ્ક્વેર ડિટર્મિનન્ટ નો અને ઇઝ ઇક્વલ ટુ ડિટર્મિનન્ટ ઓફ એની પાવર 9. પછી શું કર્યું આપણે બંને બાજુ સરખાવી દીધું કે n-1 નો હોલ સ્ક્વેર બરાબર કેટલા થાય 9, તો કે n² - 2n + 1 બરાબર 9, n² - 2n - 8 બરાબર 0. તો -8 ના એવા ભાગ પાડીએ કે જેથી શું આવે -2, તો 4 અને 2 આપણે ભાગ પાડ્યા, એમાં મિડ ટર્મ ને મેક્સિમમ ની સાઈન આપવાની માઇનસ માઇનસ પ્લસ, તો n બરાબર કેટલા આવ્યા 4 અને -2, પણ ઓર્ડર જે છે એ નેગેટિવ ન હોય એટલા માટે આપણે શું કર્યું -2 ને રિજેક્ટ કર્યું, ઓનલી આન્સર શું હશે n બરાબર 4. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં તમને એમ કીધું છે કે વેરીફાઈ કરો કે AB ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ B ઇન્વર્સ ઇન્ટુ A ઇન્વર્સ થાય, કે જે મેં તમને ઓલરેડી પ્રૂવ કરાવી દીધેલું છે કે AB હોલ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય B ઇન્વર્સ A ઇન્વર્સ રિવર્સ ઓપન થાય. તો અમને અહીંયા એ કીધું છે મેટ્રિક્સ દ્વારા પ્રૂવ કરો, તો હવે તો તમે ગુજરાત બોર્ડમાં ક્વેશ્ચન્સ પ્રૂવ કરેલા છે, સો ધેટ્સ વાય 46 નંબર જાતે કરશો તમે, 46 નંબર તમારે જાતે કરવાનો છે. નાઉ નેક્સ્ટ વી સી 47 નંબર, 47 નંબર ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, 47 નંબર ક્વેશ્ચન. તો 47 નંબર ક્વેશ્ચન માં આપ્યું છે for the matrix A is equal to 3 2 1 1, then find the number A and B such that, find the number A and B, A અને B ફાઇન્ડ કરવાના છે કે જેથી A² પ્લસ સ્મોલ a ઇન્ટુ A પ્લસ B ઇન્ટુ I બરાબર 0, આ વસ્તુ ફોલો કરે એવા A અને B ફાઇન્ડ કરવાના છે. તો આ શું છે મેટ્રિક્સ પોલિનોમિયલ કેરેક્ટરિસ્ટિક ઇક્વેશન કે જે આપણે ઓલરેડી ભણાવેલી છે, તો આપણે એ વસ્તુ ફોલો કરીશું કે ડાયરેક્ટલી અહીંયા જે મેથડ ફોલો કરી છે તો બહુ લેન્ધી છે, એ આપણે બહુ લેન્ધી મેથડ ફોલો નથી કરવાની, ડાયરેક્ટલી આપણને ઇક્વેશન ફાઇન્ડ કરતા શીખવાડ્યું છે, બસ એ ઇક્વેશન ફાઇન્ડ કરો અને કમ્પેર કરી દો એટલે A અને B મળી જશે. આપણું 2x2 નું મેટ્રિક્સ પોલિનોમિયલ નું ફોર્મ શું હતું, તો કે A² માઇનસ ટ્રેસ ઓફ A ઇન્ટુ A, ટ્રેસ ઓફ A ઇન્ટુ A પ્લસ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ I બરાબર 0, આપણું ફોર્મ હતું 2x2 માટેનું. તો આ ફોર્મ યુઝ કરીશું. તો આમાં આપણે ટ્રેસ ઓફ A કેટલા છે, તો કે ટ્રેસ ઓફ A બરાબર છે 4 અને ડિટર્મિનન્ટ ઓફ A કેટલા છે, તો કે ડિટર્મિનન્ટ ઓફ A જે છે એ 3 - 2 છે, તો કે 1, તો કે ડિટર્મિનન્ટ ઓફ A બરાબર 3 - 2 1 અને ટ્રેસ ઓફ A બરાબર કેટલા મળ્યા 4, તો બધી વેલ્યુ આપણે ઉપર સબસ્ટિટ્યુટ કરી દઈએ તો કેટલા થઈ જશે A² માઇનસ ટ્રેસ ઓફ A એટલે 4 એટલે A પ્લસ ડિટર્મિનન્ટ ઓફ A ની જગ્યાએ 1 એટલે I બરાબર 0. હવે A² માઇનસ 4A પ્લસ I બરાબર 0, આને આપણે આ ઇક્વેશન મળી ગયું, તો આને આની સાથે સરખાવી દો, તો કમ્પેર વિથ A² પ્લસ AA પ્લસ BI બરાબર 0, આને આની સાથે કમ્પેર કરી દઈએ તો કેટલા થશે, તો કે A બરાબર -4 કમ્પેર કરીએ તો અને B બરાબર 1, તો આપણે ફાઇન્ડ શું કરવાનું હતું A અને B જ ફાઇન્ડ કરવા હતા, તો આપણે આમાં શું યુઝ કર્યું, તો કે મેટ્રિક્સ પોલિનોમિયલ નામની થિયરી જે મેં તમને ભણાવી હતી. અધરવાઇઝ જો એ તમે કોન્સેપ્ટ નહીં યુઝ કરો તો બહુ કાફી લેન્ધી થશે, તમારે અહીંયા A² ગણીને મૂકવો પડશે, A આપ્યો છે A, I તમને ખબર જ હોય છે, તો તમને ઇક્વેશન મળશે 4, એ બધા ઇક્વેશન સોલ્વ કરશો એના પછી તમને A અને B મળશે. પણ જો તમે આ થિયરીનો યુઝ કરશો, એટલે મેં તમને કીધું તો આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય બી છે એડવાન્સમાં ને એમાં, તો જ્યારે ઇક્વેશન જે છે બે ફોર્મ યાદ હોવા જોઈએ, 2x2 નું 3x3 નું. 2x2 નું ફોર્મ શું છે, તો કે A² માઇનસ ટ્રેસ ઓફ A ઇન્ટુ A પ્લસ ડિટર્મિનન્ટ ઓફ A ઇન્ટુ I બરાબર 0. હવે અહીંયા શું આપ્યું છે A² પ્લસ AA પ્લસ BI બરાબર 0,
તો આપણે શું કરીશું, એ ફોર્મમાં જે ભાઈ જોઈએ છે એ બધું વસ્તુ ફાઇન્ડ કરી દઈએ. તો ટ્રેસ ઓફ a બરાબર કેટલા થાય 4 અને ડિટર્મિનન્ટ ઓફ a કેટલા થાય તો કે 3 - 2 એટલે 1. હવે બંને વેલ્યુ અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો ટ્રેસ ઓફ a બરાબર 4 થશે, ડિટર્મિનન્ટ ઓફ a બરાબર 1 થશે. તો 4 અને 1 અહીંયા પુટ કરી દીધા. તો a² બરાબર a² - 4a પ્લસ i બરાબર 0. હવે આ બેને કમ્પેર કરી દઈએ જે સવાલમાં આપ્યું હતું એ અને આ. તો બંનેને કમ્પેર કરીએ તો a બરાબર કેટલા મળે -4 અને b બરાબર કેટલા મળે 1. તો અહીંથી a અને b ની આપણને વેલ્યુ મળી ગઈ કે જે આપણે ફાઇન્ડ કરવાની હતી. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે 48 નંબર જે છે કે જે આપણે નથી કરવાનો. 48 નંબર નથી કરવાનો. નાઉ 50 નંબર જે છે એ પહેલા જોઈએ. 49 ની પહેલા 50 નંબર. 50 નંબર જે છે એમાં એવું કહેવા માંગે છે કે ફાઇન્ડ ધી મેટ્રિક્સ x. Find the matrix x such that 1 - 4 3 - 2 x is equal to -16 -6 7 અને 2. તો x એવો ફાઇન્ડ કરવાનો છે કે જેથી આને સેટિસ્ફાય કરે. મતલબ 1 - 4 3 - 2 into x is equal to -16 -6 7 અને 2. તો તમે ગુજરાત બોર્ડમાં બી આ ટાઈપના ક્વેશ્ચન કર્યા છે. તો આમાં શું કરવાનું, x બરાબર આપણે શું ધારવાનું હોય તો કે એક તો આ મેથડ નંબર 1 આ છે કે જેમાં આપણે x બરાબર એવું ધારવાનું એ ઓર્ડરનો મેટ્રિક્સ લેવાનો કે સચ ધેટ રાઈટ સાઈડમાં જે ઓર્ડર મળવો જોઈએ. આ કયા ઓર્ડરનો છે તો કે 2 × 2 નો. તો આને કયા ઓર્ડરનો લેશું કે જેથી મલ્ટીપ્લાય થઈને આન્સર બી કેવો મળે 2 × 2. તો કે ઓબ્વિયસ વાત છે આને બી કેવો લેવો પડે 2 × 2 કારણ કે આ બે સેમ હોવા જોઈએ અને આ બે જે હશે એ આન્સર આપશે. તો અહીંયા 2 × 2 આન્સર અહીંયા આવવો જોઈએ. તો x બી કેવો હોવો જોઈએ 2 × 2. તો x ને આપણે ધારી લઈશું કે a b c d કોઈ રેન્ડમ. હવે તમારે અહીંયા પુટ કરવાનો x ને, પછી આ બેનું મલ્ટીપ્લાય કરવાનું, બંનેને સરખાવવાના, 4 ઇક્વેશન મળશે. 4 ઇક્વેશન ઉપરથી કોને ફાઇન્ડ કરવાના a b c d ને. આ મેથડ નંબર 1 એ આપણે તમે ઓલરેડી ગુજરાત બોર્ડમાં કરી હશે આઈ થિંક. હવે મેથડ નંબર 2 શું છે તો કે મેથડ નંબર 2 માં ઇન્વર્સ થી ધારો કે આ પહેલો મેટ્રિક્સ આપ્યો છે a છે ઇન્ટુ x છે અને આ રાઈટ સાઈડ નો મેટ્રિક્સ લેટ છે b છે. તો કયું ફોર્મ થઈ ગયું x બરાબર b. લેફ્ટ સાઈડ આ a, આ x અને b. તો ax બરાબર b થઈ જશે. હવે પહેલા તો આપણે a ઇન્વર્સ ફાઇન્ડ કરવો યા b ઇન્વર્સ, તો આપણે પહેલા તો ચેક કરવું પડશે ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો છે યા 0. એના પછી જ તમે a ઇન્વર્સ યુઝ કરી શકો, એના પહેલા નહીં. તો કે ડિટર્મિનન્ટ ઓફ a ચેક કરી દઈએ. ડિટર્મિનન્ટ ઓફ a કેટલું છે જો તો કે -2 + 12 એટલે 10 થશે. તો કે ડિટર્મિનન્ટ ઓફ a બરાબર -2 + 12 એટલે 10 થશે. તો એટલા માટે અહીંયા આપણે a ઇન્વર્સ એક્ઝિસ્ટ કરે છે કારણ કે નોન ઝીરો આવ્યું. ડિટર્મિનન્ટ ઓફ a નોન ઝીરો આવ્યો એટલે એક્ઝિસ્ટ કરશે એ આપણને ખબર પડી ગઈ. તો આપણે બંને બાજુ શું કરીએ છીએ અહીંયા પ્રી મલ્ટીપ્લાય કરીશું a ઇન્વર્સ વડે. પ્રી મલ્ટીપ્લાય કરીશું a ઇન્વર્સ વડે એટલે અહીંયા a ઇન્વર્સ વડે પ્રી મલ્ટીપ્લાય. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી, ઓર્ડર ઇમ્પોર્ટન્ટ છે મેટ્રિક્સના કેસમાં. તો લેફ્ટ સાઈડમાં પ્રી મલ્ટીપ્લાય તો રાઈટ સાઈડમાં બી પ્રી મલ્ટીપ્લાય. તો a ઇન્વર્સ * a * x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ * b. તો a ઇન્વર્સ * a કેટલા થાય i અને રાઈટ સાઈડમાં કેટલા થઈ ગયા a ઇન્વર્સ * b. તો i * x એટલે x જ થશે. તો x બરાબર કેટલા થઈ જશે a ઇન્વર્સ * b. તમારે શું કરવાનું a ઇન્વર્સ ફાઇન્ડ કરવાનો અને b ફાઇન્ડ કરવાનો. b તો આપ્યો જ છે તો ઇન્વર્સ ફાઇન્ડ કરીને b આ બે ને મલ્ટીપ્લાય કરશો તો એ ડાયરેક્ટ જવાબ x મળશે. તો તમને જે બી મેથડ સારી લાગે એ ફોલો કરી શકો છો. મેથડ નંબર 1 માં x એઝ્યુમ કરવાનો, મેથડ નંબર 2 માં a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દઈએ એટલે શું થઈ જશે x બરાબર a ઇન્વર્સ * b.